નબળા સંકેત વચ્ચે ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટ સાથે નીચે ઓપનિંગના સંકેત. એશિયન બજારમાં મિશ્ર કારોબાર. ગઈકાલે નીચલા સ્તરથી રિકવર થયા બંધ અમેરિકન બજાર. એફઆઈની કેશ અને વાયદામાં 8,000 કરોડની વેચવાલી. ઇન્ફોસિસે ચોથા ત્રિમાસિકમાં જાહેર કર્યા નબળા પરિણામ. કોન્સ્ટન્ટ કરન્સી આવક અનુમાન કરતાં વધારે ઘટી. FY27 માટે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ 1.5 થી 3.5% વધારાનું ગાઈડન્સ. પરિણામ બાદ ADR 4% નીચે. US ઈરાન તણાવ વચ્ચે સારા સમાચાર. ઇઝરાયલ લેબેનોન યુદ્ધ વિરામ 3 સપ્તાહ માટે વધ્યો. ટ્રમ્પે હોર્મુઝમાં માઇન્સ પર બોટ અને જહાજને તુરંત મારવાનો આદેશ જાહેર કર્યો. ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ પર અમેરિકાનો સંપૂર્ણ કંટ્રોલ. ઇઝરાયેલે કહ્યું ઈરાન પર હુમલા માટે તૈયાર. સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં 4%થી વધુનો ઉછાળો. ગઈકાલે $98 પહોંચેલ બ્રેન્ટ ક્રૂડના ભાવ $106 પાર આવી પહોંચ્યા. એક સપ્તાહમાં $10થી વધુ વધી ચૂક્યા બ્રેન્ટ ક્રૂડના ભાવ. ચોથા ત્રિમાસિકમાં LTI એન્ટ્રીના પરિણામ અનુમાન મુજબ ત્રિમાસિક આધારે ડોલર આવકમાં 3%નો ઘટાડો. જો કે માર્જિનમાં પણ જોવા મળ્યો ઘટાડો. તો આ તરફ સાયન્સનો નફો જોવા મળ્યો 33%નો ઘટાડો. માર્જિનમાં પણ 1% સુધીનો ઘટાડો. ઇન્ટરરૂટ દ્વારા કંપની 720 કરોડનું 20% પ્રીમિયમ પર બાયબેક કરશે. ચોથા ત્રિમાસિકમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનો નફો 6% વધ્યો. જો કે માર્જિન અને ઇબિટા પર જોવા મળ્યું દબાણ. તો IEX નો નફો 11% વધ્યો. માર્જિનમાં પણ જોવા મળ્યો સારો સુધારો. આજે આવશે દિગ્ગજ કંપની રિલાયન્સના પરિણામ. ત્રિમાસિક આધારે 3% વધી શકે છે આવક. વાર્ષિક ધોરણે રિટેલ અને ટેલિકોમમાં મજબૂત પ્રદર્શન જોવા મળી શકે છે. લોડા સહિત અન્ય 5 વાયદા બજારની કંપનીઓ પર રહેશે આજે માર્કેટની નજર. GMR એરપોર્ટમાં 7.3% ભાગીદારી વેચશે. ફ્રાન્સનું એરપેટ ગ્રુપ ADP $1 બિલિયન કરતાં વધુમાં થઈ શકે છે ડીલ. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો આપ સૌનું સ્વાગત છે ઇન્દ્રડકમાં. હું અને અજય આપની સાથે છે. ભારતીય બજાર આજે એક મજબૂતી સાથે મામૂલીના ઓપનિંગના સંકેત છે. એક બાજુ છે ઇન્ફોસિસના પરિણામ નેગેટિવ એક્શન ચાન્સીસ જોવા મળી શકે. તો બીજી તરફ હવે ગિફ્ટ નિફ્ટી મજબૂત ઓપનિંગના સંકેત છે ફ્રાઈડે. હવે ફ્રાઈડે આજે એઝ યુઝ્યુઅલ તમે જો મોટા ભાગે એક ઘટાડાવાળું રહેતું હતું એ સંકેત જોવા મળે છે કે પછી આજે ક્યાંક ને ક્યાંક રિકવરીવાળું જોવા મળે છે. એટલે આજે રહેશે તો ઇન્ટરેસ્ટિંગ સેટઅપ. તો ઇન્ટરેસ્ટિંગ સેટઅપ વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સની વાત કરીએ એની પહેલાં ગ્લોબલ ક્યુઝ શું છે એ આપણે વાત કરી લઈએ. તો ગ્લોબલ ક્યુઝમાં ગિફ્ટ નિફ્ટી તમે નજર કરો તો ત્યાં આપણને એક વધારવાનો સંકેત છે. 60-70 પોઈન્ટ તમે જો અત્યારે આપણને મજબૂતીના સંકેત ગિફ્ટ નિફ્ટીથી આપણને જોવા મળી રહે છે. એટલે કે ગિફ્ટ નિફ્ટી તો મજબૂત ઓપનિંગના સંકેત છે. બીજી તરફ આપણે નજર કરીએ તો એશિયન બજારમાં તમે નજર કરો તો ખાસ કરીને નિકેઈ તમે નજર કરો તો એશિયન બજારમાં નિકેઈ આપણને 220 પોઈન્ટ એટલે કે 0.5%ની મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે. ગઈકાલ અમેરિકા બજાર ઘટાડા સાથે બંધ થયા. તમે જો ડાઉ ફ્યુચર્સ છે, S&P, નેસ્ડેક બધામાં 5% લઈને 0.5% સુધીની વેચવાલી જોવા મળી. પરંતુ હવે આજે નજર કરીએ તો ફ્યુચર્સમાં ડાઉ ફ્યુચર્સ ડાઉન છે. પરંતુ તમે નજર કરો તો નેસ્ડેક ફ્યુચર્સમાં 0.5%ની મજબૂતી છે. એટલે બંનેમાં રિવર્સલ કામ છે. એટલે મિક્સ કામકાજ કહી શકાય. એટલે કે મિક્સ સંકેત સાથે આજે આપણું ભારતીય બજાર ઓપન થવા જઈ રહ્યું છે. તો આવો દર્શક મિત્રો, હવે વાત કરીએ કે આજના બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ કઈ હોવી જોઈએ કે જેના કારણે આજનો દિવસ પણ આપણો એક રસપ્રદ અને બેસ્ટ દિવસ રહે. તો આવો મારા સહયોગી અજય આપણી સાથે જોડાયા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે 2 દિવસ તો આપણે ભારે પીટાયા છે, એક પ્રોફિટ બુકિંગ પણ ભારે આવ્યું. હવે આજે મજબૂતી સાથે થોડા સંકેત જોવા મળી રહ્યા છે. તો એ બધા વચ્ચે આપણી બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ જે આપણે દર્શકોને આપીએ છીએ તેમાં તમે તમારી ટીમ કઈ લઈને આવ્યા છો? જો બિલકુલ ગુડ મોર્નિંગ અમિત. તો ફાઇનલી આજે જો ગિફ્ટ નિફ્ટી થોડી રાહત આપી રહી છે, એ થોડા ગેપ ઓપન થવાના છે. તો ક્યાંય ને ક્યાંય જોઈશું શરૂઆત ખેલાડી એ રીતે જ લઈને આવ્યા છે. તો ટાટા કેપિટલ ખાસ કરીને જો Q4ના પરિણામ બહુ જ પરફોર્મન્સ વાઇઝ આપણને સુપર જોવા મળે છે. શરૂઆત ત્યાંથી જ કરીએ. ખાસ કરીને જુઓ તો કંપનીનો નફો ખાસ કરીને નજર કરો 654 કરોડ હતો. 80%નો જમ્પ. ઓવરઓલ જો તમે જોશો 1182 કરોડ આજુબાજુ. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ત્યાં બી જો 17% આજુબાજુ ગ્રોથ અહીંયા બી બતાવી રહ્યો છે કંપની. 2652 કરોડ અને જોઈશું 0.57 રૂપિયા પ્રતિશત. બોર્ડની જાહેરાત પણ ખાસ કરીને કંપની કરી છે. તો ટાટા કેપિટલ ઓવર જે ટોપ એન્ડ બોટમ લાઇન પરફોર્મન્સ આપણને આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું. અને ખાસ કરીને જોઈશું પરિણામ આપણને જો આંકડા બધા જ જો યર ઓન યર જોઈશું પોઝિટિવ સાઇડ જ ખાસ કરીને જોવા મળ્યા છે. તો ટાટા કેપિટલ પરિણામ સારા છે એટલે ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ સાયન્ટ. અહીંયા બી જો Q4 પરિણામ Q&Q જોઈશું થોડા આપણને નેગેટિવ સાઇડ જોવા મળ્યા છે. આવક નો ડાઉટ અહીંયા વધી છે 1850ની સામે 1927 કરોડ. પણ સામે જો પેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ અહીંયા જો 33%નો ઘટાડો.
97 કરોડથી સીધા તમે ઘટીને 65 કરોડ. એબિટ બી જો 60% ડેન્ટ અહીંયા છે 156 કરોડ, અને માર્જિન બી જો 9%થી ઘટીને 8% આજુબાજુ, માર્જિન બી જો 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો અહીંયા છે. એટલે ઓવરઓલ આવક ખાલી પોઝિટિવ છે, બાકી ત્રણ સેગમેન્ટમાં જો કંપનીના આપણે આંકડા જોઈશું ખરાબ સાઈડ જ ખાસ કરીને જોવા મળે છે. 60 આ સ્ટોક છે, શરૂઆતી રેડ લઈને ચાલશું. તો બે સ્ટોકની વાત કરી, ટાટા કેપિટલ પરફોર્મન્સ સારું છે, ઇન ગ્રીન રહેશે, પણ 60 જો સામે રિઝલ્ટ થોડા ખરાબ જોવા મળે છે, એટલે રેડ લઈને ચાલશે. ઓકે દર્શક મિત્રો, તો આવો પહેલાં મારા બે સ્ટોક્સની શરૂઆત કરીશું. તો ઓબ્વિયસલી શરૂઆત તો ઇન્ફોસિસથી કરવી જોઈએ. ગઈકાલનું માર્કેટ રાહ જોઈ રહ્યું હતું કે માર્કેટ બંધ થયા બાદ કેવા પરિણામ આવશે. પરિણામ ખુશ કરે એવા નથી. તો આવો નજર કરી લઈએ. સૌથી પહેલાં પરિણામ ઉપર તમે નજર કરો તો જોવા મળશે સૌથી પહેલાં કંપનીનો નફો તમે જો 10.8% આપણને વધારો જોવા મળી રહ્યો છે. રાઈટ, તમે જો કંપનીના પરિણામમાં આપણને વધારો જો આવક તમે જો વધી છે, ડોલર આવક તમે જો 1.2% ઘટ્યું છે. અનુમાન કેટલું હતું? 0.5% ઘટશે, એની સામે 1.2% ઘટાડો. ઇબિટ 2.8%નો વધારો છે. સામે જો તમે નજર કરો તો કંપનીના ખાસ કરીને જો ડિવિડન્ડની વાત કરીએ તો $25 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીની ડીલ પણ તમે જો સારી એવી મેળવી છે, $14.9 મિલિયનની મોટી ડીલ પણ તેમણે પ્રાપ્ત કરી છે. એટલે આ બધું ઓકે છે. ફ્યુચર ગાઈડન્સ એ પણ કમજોર છે, કારણ કે તમે જો અનુમાન હતું જે સ્ટ્રીટને એનાથી ફ્યુચર ગાઈડન્સ ઓછું આવ્યું છે. 0.5% થી 3.5%ની વચ્ચે આવક ગ્રોથ એમણે ખાસ કરીને FY27 માટે કહી રહ્યા છે, અને માર્જિન 20% થી 22%ની વચ્ચે રહે એવું એક અનુમાન એમનું છે. એટલે અહીંયા પણ જે ગાઈડન્સ છે એ ઓછું છે. ખાસ કરીને કોન્સ્ટન્ટ કરન્સી માટે જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે એ અહીંયાથી ક્યાંક ને ક્યાંક નિરાશા કરી શકે છે, અને કોન્સ્ટન્ટ કરન્સી જે આવકમાં જે ઘટાડો ઓલરેડી આ કરંટ જે ત્રિમાસિકમાં આવ્યું છે એ પણ નિરાશા કરી શકે છે. તો જોઈએ. બાકી ADR તમે જો કે જે અમેરિકામાં જે ટ્રેડ થતો હોય છે, એટલે કે અમેરિકન ડિપોઝિટ રિસિપ્ટ કે જે 4% ઓલરેડી ડાઉન સાઈડ બતાવે. ગઈકાલે આપણે ઓલરેડી 2% તો ઘટી જ ગયા હતા, એટલે ઓવરઓલ 2-3% ચાન્સીસ છે કે આજે આપણે નેગેટિવ ઓપનિંગ જોવા મળી શકે છે. એટલે ઇન્ફોસિસ આજે આપણે પહેલો સ્ટોક છે જેને રેડ લઈને ચાલીશું. એક વાર ચાર્ટ સેટઅપ પણ તમે નજર કરો તો તેમાં ઇન્ફોસિસમાં તમને જોવા મળશે કે છેલ્લા 2 દિવસથી તમે જોશો તો કેન્ડલ તો સારું ફોર્મેશન નથી. ગઈકાલે પણ તમે જુઓ તો આપણને 2 દિવસથી એક ફોલિંગ જ કેન્ડલ જોવા મળી રહી છે. હવે આજે જ્યારે તમે 1-2% કે 3% માની તમે ઓપનિંગ થાવ છો તો એવા ટાઈમે 1240 આજુબાજુ તમારું લેવલ છે. ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે તમારા માટે આ લેવલ. એ જે નીચે લેવલ જે તમારું આવી રહ્યું છે એ છે 1215. એટલે આજે ઓપનિંગ થાય છે તે બાદ 1215નો લેવલ બહુ ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલીસ્ટ એ બ્રેક ના થવું જોઈએ. બ્રેક થાય છે નીચે ક્લોઝ થવું જોઈએ. જે એની નીચે ક્લોઝ થાય છે તો ફર્ધર એક નવી વીકનેસ આપણને જોવા મળશે કે નવા 52 લો આપણને બનતા જોવા મળી શકે. એટલે ઇન્ફોસિસ આજે ખાસ કરીને રડાર પર રાખીશું. સેકન્ડ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો આપણે ધ્યાન પર રાખવું જોઈએ તો એ છે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ તમે નજર કરો તો અહીંયા પણ આપણને જે ખાસ પીબી ફિનટેક એક કામ કરો પહેલાં જોઈ લઈએ. પીબી ફિનટેક તમે નજર કરો તો અહીંયા ચાર્ટ સેટઅપ આપણે ટેકનિકલી બહુ સરસ છે. આપણે યાદ છે ગઈકાલે પણ વાત કરતા હતા 2 થી 3 વખત આપણે આ સ્ટોક્સ લીધેલો છે ઇન્ટ્રાડે ગેમમાં, અને હજુ પણ હું લઈશ. આપણે જો જ્યારે વાત કરી હતી ત્યારે સ્ટોક્સનું જે લેવલ તમને જોવા મળી હતા એ હતા 1560 આજુબાજુ. યાદ અહીંયા આપણે જે કીધું હતું કે જે રાઉન્ડ બોટમ બન્યું છે, અને અહીંયા જે 50 ડેમાંની ઉપર જ્યારે ક્લોઝ આવ્યું હતું ને ત્યારે જ મેં તમને કીધું હતું કે આ ચાર્ટ સેટઅપ બહુ સરસ છે. ઇવન અજય પણ કેટલી બધી વાર લીધું છે તમને. પછી તમે જો એના બાદ 5 કેન્ડલ હાયર હાઈ હાઈ લો ફોર્મેશન, 5 કેન્ડલ હાયર ક્લોઝિંગ, અને ગઈકાલે તમે જો સ્ટોકમાં એક કોન્ફિડન્સ હતો. માર્કેટ ભલે એક વીક હતું, લોઅર લો બનાવી રહ્યું હતું, પરંતુ અહીંયા હાયર હાઈ બનતા હતા. એટલા માટે કોન્ફિડન્સ હજુ પણ છે. તો આ સ્ટોક્સને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ઇન્ફોસિસ પરિણામ જે રીતે આવે છે નેગેટિવ લઈને ચાલીશું, અને પીબી ફિનટેક એટલે કે પોલિસી બજાર જેમાં ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે એટલે આપણે આને ગ્રીન લઈને ચાલીશું. જી બિલકુલ. નેક્સ્ટ સ્ટોક બી એડ કરી લઈએ તો ખાસ કરીને જોઈશું અદાણી એનર્જી સોલ્યુશન. સ્ટોક જો રફતારમાં તો ખાસ કરીને જે તેજી પ્રમાણે આપણે રિટર્ન બતાવ્યો હતા ખાસ કરીને આ મહિને, પરિણામ જો થોડા આપણને જોઈશું સ્લાઇટલી ફીકા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આવક જો 17% આજુબાજુ આવક વધારો જોવા મળ્યો છે, પણ જે પ્રોફિટ આફ્ટર ટેક્સ નોર્મલી 6% અહીંયા ગ્રોથ છે, પણ એબિટા અને માર્જિન બંનેમાં ખાસ કરીને પીટાઈ જોવા મળે છે. એબિટા 5% ઘટ્યા છે અને માર્જિન જો 35%થી સીધા 28%, માર્જિન જો 700 બેસિસ પોઈન્ટ આજુબાજુ ઘટી ગયા છે. એટલે એબિટા અને માર્જિન હિસાબે ક્યાંય ને ક્યાંય થોડું આપણને આજે જોઈશું સ્ટોક ઓલરેડી ખાસો ચાલી ગયો છે તો થોડું આપણે સ્લાઇટલી પ્રોફિટ બુકિંગ કાં તો નેગેટિવ રિએક્શન આપણે પરિણામ બેઝ ઉપર જોવા મળી શકે. તો અદાણી એનર્જી સોલ્યુશન આ સ્ટોક છે આપણે રેટ લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ મહિન્દ્રા લોજિસ્ટિક. મહિન્દ્રા લોજિસ્ટિક અહીંયા બી જો પરિણામ બહુ ક્વાર્ટર પછી કંપનીએ જો બહુ સારા આપ્યા છે. આવક જો 14.1%નો ગ્રોથ, માર્જિન 5%થી વધીને 6%, 100 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. અને એબિટા બી જો જે ઓવરઓલ જોઈશું છેલ્લા 4 થી 5 ક્વાર્ટર કમ્પેર કરીએ તો ખાસ કરીને એબિટા સૌથી હાયર ખાસ કરીને આ ક્વાર્ટરમાં જોવા મળ્યો હતો. તો મહિન્દ્રા લોજિસ્ટિક ઓવરઓલ આ બી સ્ટોક છે અહીંયા ખાસ કરીને જોઈશું કે પોઝિટિવ ઓવરઓલ પરિણામ સારા છે, એ બેઝ ઉપર ખાસ કરીને જોઈશું કે ઇન ગ્રીન લાઈન ચાલશું. તો અદાણી એનર્જી સોલ્યુશન ક્વાર્ટર 4ના પરિણામ ઉપર ઇન રેડ રહેશે, મહિન્દ્રા લોજિસ્ટિક ઇન ગ્રીન લાઈન ચાલશે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા પણ બે સ્ટોક્સ વાત કરી લઈએ. હવે થોડુંક સમાચાર બેસિસ જોઈએ તો IEX એટલે કે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, અહીંયા તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે 2-3 દિવસ પહેલાં ખાસો પીટાયો હતો. કારણ શું હતું? માર્કેટ કપલિંગ લઈને કે સરકારે જાહેર કરી કે તેઓ 5 થી 6 મહિનામાં જાહેરાત કરશે, પરંતુ પરિણામ સારા છે.
પરિણામ તમે જુઓ કંપનીનો નફો 10.8% વધ્યો છે, આવક તમે જુઓ તો આવકમાં 22.5% ગ્રોથ છે, ઇબિડા તમે જુઓ તો 23% ગ્રોથ છે, માર્જિન સુધર્યા છે 85% હતા જે વધીને 86% છે, ₹2 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે જે રીતે પરિણામ સારા આવે છે તો આજે બેનિફિટ ઓફ ડાઉટ આજે જરૂરથી આપણે એક વખત ગ્રીન લાઈન ચાલવો જોઈએ. બાકી ઓવરઓલ પ્રોબ્લેમ તો છે જ માર્કેટ કપરેલી, પરંતુ આજના દિવસે પરિણામની એક અસર પોઝિટિવ જોવા મળી શકે એવા ચાન્સીસ છે. એટલે આઈએક્સ ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઓલરેડી સ્ટોક્સ તમે જો નવા માઇલસ્ટોન તો હાંસિલ એમણે થોડા ટાઈમ પહેલાં કરે જ હતા કે તેવા નવા રેકોર્ડ ઉપર મીન્સ કે તેમનું જે કેપેસિટી એક્સપેન્શનમાં પહેલા નંબર આવી ગઈ છે. અને હવે જે કેટલાય ટાઈમથી અનુમાન હતું કે એમની જે સિમેન્ટની કિંમતમાં વધારો થઈ શકે છે, રાઈટ, ઓવરઓલ સિમેન્ટ સેક્ટરમાં. તો અલ્ટ્રાટેક સિમેન્ટે તમે જુઓ તો અહીંયા ખાસ કરીને ₹10 થી ₹25 સુધીનો પર બેગ અહીંયાથી વધારો કર્યો છે. અને જે ખાસ કરીને જે ટ્રેડ ચેનલો હોય છે એમના અનુમાન પ્રમાણે હજુ પણ આગળ અહીંયા કિંમતમાં વધારો થાય એવી અપેક્ષા તેઓ એમના દ્વારા રાખવામાં આવી છે. એટલા માટે અલ્ટ્રાટેક સિમેન્ટ આ પણ સ્ટોક છે જે આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો બંને સ્ટોક્સ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ અને અલ્ટ્રાટેક સિમેન્ટ બંને સ્ટોક્સ આપણે ગ્રીન લાઈન ચાલીશું. જી બિલકુલ. તો ઓવરઓલ નેક્સ્ટ સ્ટોક એડ કરીશ. નેક્સ્ટ સ્ટોક ઓવરઓલ વાત કરીએ ક્રૂડ રિલેટેડ થીમ. ખાસ કરીને વાત કરીએ ક્રૂડ ફરીથી જો કન્ટિન્યુઅસ આપણને જો બ્રેન્ટ ક્રૂડ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફરીથી ગઈકાલે $104 આજુબાજુ જો આજે ફરીથી વધે આપણને જો $106 આજુબાજુ જોવા મળી રહ્યો છે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જો એ જોઈશું જે રો મટીરિયલમાં ખાસ કરીને જે ક્રૂડનો ઉપયોગ થાય છે ફરીથી તે સ્ટોકમાં દબાણ જોવા મળી શકે, કારણ કે જે ક્રૂડની પ્રાઇસ જે પણ ઘટી હતી તો આ સ્ટોકમાં સારી એવી રેલી આપણને જોવા મળી હતી. તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક છે, ફરીથી જે ક્રૂડની પ્રાઇસ $106 આજુબાજુ જોવા મળી છે, ફરીથી એક ડાઉન સાઇડ પોસિબલ છે કે અહીંયા જોવા મળી શકે. તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને આ સ્ટોક છે, રેડ લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ ટેકનિકલ વાળો સ્ટોક છે, વાત કરીએ સોલાર ઇન્ડસ્ટ્રીઝ. ખાસ કરીને ડિફેન્સ થીમ જો સારું પરફોર્મન્સ કરે છે અને ખાસ કરીને સોલાર ઇન્ડસ્ટ્રીઝ પરફોર્મન્સ વાઇઝ જો બેટર પરફોર્મન્સ, માર્કેટ ભલે ગમે એટલું ડાઉન હોય આ સ્ટોક જો પોઝિટિવ રિએક્શન છેલ્લા આપણને જોઈશું 2 દિવસથી હાયર લો ફોર્મેશન. ગઈકાલે બી સ્ટોક જો માર્કેટ નેગેટિવ હતો પણ હાઈ આપણને હાઈ ઉપર જ ક્લોઝિંગ જોવા મળે છે 15,747. એટલે જોઈશું રાઉન્ડ કપ વિથ હેન્ડલ પેટર્ન બી કહી શકાય અને હાઈ ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે એટલે 15,747. ફાઇનલી બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે અને ડિફેન્સ પેક્ટ ઓવરઓલ જો તો સારું કર્યું છે. અને ખાસ કરીને સોલાર ઇન્ડસ્ટ્રી પરફોર્મન્સ વાઇઝ જો તો એક મહિનાનું રિટર્ન બી આપણે જોઈએ તો 20% આજુબાજુ સ્ટોક ચાલી ગયો છે. હજી બી ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળી શકે. નેક્સ્ટ ટાર્ગેટ આપણે કે 16,500 સુધીની પલ સ્ટોકમાં હજી જોવા મળી શકે છે. તો સોલાર ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક છે, ટેકનિકલ સ્ટ્રક્ચર સારું છે, બ્રેકઆઉટ આપી છે તો આ બી સ્ટોક ઇન ગ્રીન લાઈન ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો ટોટલ 10 સ્ટોક્સની આપણે વાત કરી લીધી કે જે બેસ્ટ મોમેન્ટમમાં રહેશે. હજુ પણ બીજા 10 બાકી છે. એક નાનકડો વિરામ લઈને વિરામ બાદ બાકીના જે 10 સ્ટોક્સ આજે વોચલિસ્ટમાં આપણે જે એડ કરવાના છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે વાત કરી ટોટલ 10 સ્ટોક્સ કે જે આજના બેસ્ટ મોમેન્ટમ મળ્યા રહેશે. બીજા 10 સ્ટોક્સ હજી આપણે તમારા માટે લઈને આવી રહ્યા છે. તો આવો પહેલાં 2 સ્ટોક્સ હું મારા વાત કરેલું મારી ટીમમાં. નેક્સ્ટ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ એ છે રોલેક્સ રિંગ્સ. રોલેક્સ રિંગ્સ છે કે આજે ખાસ કરીને મોમેન્ટમમાં જોવા મળશે, કારણ કે સમાચાર એવા છે કે કંપનીએ 180 કરોડ સુધીના અહીંયા શેર બાયબેકના નિર્ણયની મંજૂરી આપી દીધી છે. અને બાયબેકની જે કિંમત છે ₹180 પર શેર અહીંયાથી રાખવામાં આવી છે. 180 કરોડનો સાઇઝ છે, ₹180 રાખવામાં આવી છે કિંમત. કુલ મળીને ટોટલ લગભગ 1 કરોડ શેર છે અહીંયા કંપની અહીંયાથી ખાસ કરીને પાછા ખરીદશે. અને પ્રમોટર્સ આમાં બાયબેકમાં હિસ્સો નથી લેવાના. આ સારી વસ્તુ છે, કારણ કે જ્યારે પણ બાયબેક હોય અને ત્યારે તમે જુઓ પ્રમોટર માલ વેચતા હોય તો એ સારી થોડી ઇમ્પેક્ટ છાપ નથી પડતી, પરંતુ અહીંયા પ્રમોટર માલ નથી મીન્સ કે વેચવાના, એટલે સારી વસ્તુ છે. રોલેક્સ રિંગ્સ આજે આપણે ખાસ કરીને રડા પર રાખીશું, ગ્રીન લાઈન ચાલીશું. અને નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે એશિયન પેઇન્ટ. એશિયન પેઇન્ટ તમે જુઓ કે જે રીતે આપણને હવે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $106 ને પાર પહોંચી ગયું છે. ગઈકાલે આપણે હતું તમે જુઓ તો $102-103 હતું જ્યારે આપણે માર્કેટ રનિંગ હતું ત્યારે, એમાં બીજા ₹3-4 વધી ગયું છે. એટલે ચાન્સીસ છે કે અહીંયા ખાસ કરીને પેઇન્ટ સ્ટોક છે, ઓઇલ માર્કેટિંગ કંપની છે, એવિએશન કંપની છે, જેના અહીંયા ખાસ કરીને નેગેટિવ ઇમ્પેક્ટ આજે જોવા મળે છે, કારણ કે ઓવરઓલ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનું ઉપર જવું મીન્સ કે એમના માર્જિનમાં અસર આવી. એટલા માટે એશિયન પેઇન્ટ અને આજે આપણે રેડ લઈને ચાલીશું. તો અજય જણાવો તમારા નેક્સ્ટ 2 સ્ટોક્સ કયા રહેશે? જી બિલકુલ. નેક્સ્ટ 2 સ્ટોક આપણે જોઈશું એક થીમ લઈને આવશે જેમાં પાવર સેક્ટરના સ્ટોક ખાસ કરીને જો, કારણ કે ઓવરઓલ જો રેલી પાવર સ્ટોકની હજી બી જો કન્ટિન્યુઅસ ખાસ કરીને જોવા મળી છે. તો સીજી પાવર ખાસ કરીને જો ટેકનિકલ સ્ટ્રક્ચર અહીંયા પોઝિટિવ છે. આપણે વીકલીમાં બી ખાસ કરીને તમે શું જોયો હશે એમાં ચાર્ટ લીધો હતો અને ઓવરઓલ જે ચાર્ટનું જે લેવલ હતું જે આપણે લાઇન ડ્રો કરી હતી એના પર ફર્ધર બ્રેકઆઉટ સ્ટોક આ વીક જોયો તો ખાસ કરીને જોઈશું 8 થી 9% પરફોર્મન્સ. ઓવર જે આપણે પહેલી લાઇન ડ્રો કરી હતી જે ટાર્ગેટ હોય એનું બ્રેકઆઉટ ફાઇનલ આવી ગયું છે 837 ઉપર. એટલે ઓવર જોઈશું હાયર ઉપર જ ફાઇનલી આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. ઓવર જોઈશું હજી બી મોમેન્ટમ છે, પાવર સેક્ટર જે પ્રમાણે ડિમાન્ડ વધી રહી છે, ઓવરઓલ પાવર સેક્ટર જે પ્રમાણે સારું કરી રહ્યું છે અને ગવર્મેન્ટ બી જે પ્રમાણે કેપેક્સ આપી રહ્યું છે તો હજી બી નેક્સ્ટ ફર્ધર મોમેન્ટમ. નેક્સ્ટ આપણે ઓવરઓલ ટેકનિકલ ટાર્ગેટ રાખીએ 874 અને નેક્સ્ટ આપણે જોઈશું 900 સુધી, જેના ટાર્ગેટ આપણને પહેલ છે ત્યાં સુધી ખાસ કરીને સીજી પાર જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારા વોલ્યુમ સાથે સ્ટોક આગળ વધી રહ્યો છે તો ફર્ધર ફોલોઅપ તેજી માટે તૈયાર થઈ રહ્યો છે. સીજી પાર ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ટોરેન્ટ પાવર.
આ બી સ્ટોક જો સતત આપણને જોઈશું હાયર લો ફોર્મેશન કન્ટિન્યુઅસ તેજી અહીંયા પણ ફર્ધર ફોલોઅપ આપણને જોવા મળે છે. તો ટોરેન્ટ પર અહીંયા બી ખાસ કરીને જો એક સારું 2025થી આ 2026 સુધી ખાસ કરીને જો સ્ટોક આપણે જોઈશું એના હાયર લેવલ પર ખાસ કરીને જોવા મળે છે. 2025 થી 26 જે હતું ફાઇનલી હાયર લેવલ પર 1700 આજુબાજુ એટલે જે એક વર્ષના હાઈ પર સ્ટોક આવી ગયો છે અને ફૂલ બોડી કેન્ડલ આપણને જો ઓવરઓલ જે જોવા મળી છે 1737 નો હાઈ. હવે અહીંયા જો ફર્ધર આપણને જોઈશું રાઉન્ડ બોટમ એક બ્રેકઆઉટ આવી ગયું છે. હવે નેક્સ્ટ ટાર્ગેટ માટે બી સ્ટોક આગળ વધી શકે છે. 1850 1900 સુધી પહેલ સ્ટોક બતાવી શકે છે. તો પાવરથી આપણને જો ફૂલ પાવરફુલ મોડમાં ચાલી રહી છે. મલ્ટીબેગર રિટર્ન આપણને જો આમીને ક્યાંય ને ક્યાંય આપી દીધા છે. હજી બી ફર્ધર ફોલોઅપ તેજી માટે સ્ટોક તૈયાર થઈ રહ્યા છે. તો ટોરેન્ટ પાવર આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો બંને પાવર થીમ આજે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરી લીધો. મારા તરફથી હવે રહેશે નેક્સ્ટ હિમાદ્રી કેમિકલ્સ. હિમાદ્રીમાં તમે જો જે રીતે આપણને અહીંયા અપડેટ્સ આવે છે, મીન્સ કે બિઝનેસ રિઝલ્ટ એમને જ આવે છે. ક્વાર્ટર ફોરમાં કંપનીનો નફો 29% વધારો બતાવે છે. સામે કંપનીની આવક તમે નજર કરો તો 13.5% વધારો છે. ઇબિડા 3.6% વધારો છે. જ્યારે માર્જિન તમે નજર કરો તો માર્જિન 20.6% હતા, જે ઘટીને 18.8%. ચલો, નફો વધ્યો, આવક વધી છે, ઇબિડા વધ્યા છે, પરંતુ માર્જિન ઘસાયું છે. માર્જિન ઓછું થવું એ ક્યાંક ને ક્યાંક થોડી નેગેટિવ અસર જોવા મળે, કે મિક્સ ટુ નેગેટિવ છે એમ કહી શકાય અહીંયાથી. એટલા માટે આ સ્ટોક છે જેના આજે આપણે રેડ લઈને ચાલીશું. અને નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે જેએમ ફાઇનાન્શિયલ. તમે જો બહુ સરસ મોમેન્ટમ આપણને આ સ્ટોક્સમાં જોવા મળ્યું છે. લાસ્ટ તમે જોશો તો છેલ્લા 3-4 દિવસથી તમે જુઓ તો એક કન્સોલિડેશન રેન્જમાં હતું. ફાઇનલી ગઈકાલે એક કોન્ફિડન્સવાળી કેન્ડલ બની છે. અને ગઈકાલે તમે નજર કરશો તો જે રીતે આપણને કોન્ફિડન્સવાળી જે કેન્ડલ બની છે તેમાં તમે નજર કરો જે ક્લોઝિંગ જે છે ને એ 100 ડેમાંની ઉપર આવી છે. આ જે લાઇન જે તમે રેડ જોઈ રહ્યા છો એ છે 100 ડેમાં. પહેલાં પણ તમે જો ફેબ્રુઆરી મહિનામાં ત્યાં ગયું, સ્ટોક્સ ત્યાંથી કરેક્ટ થઈને નીચે આવ્યો. ફરીથી તમે જો અહીંયા ઉપર યુટર્ન લીધો. 3-4 દિવસ એની ઉપર તમે જો ટકવાના પ્રયત્ન કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક સફળતા નથી મળતી. ગઈકાલે એ સફળતા મળી છે. અને આજે મહત્વનો જે રેઝિસ્ટન્સ એરિયા હતો જે 138-139 એક્ઝેક્ટલી ત્યાં ક્લોઝ થયો. એટલે આજે જેવું હાયર હાઈ બનશે, 140નું લેવલ ક્રોસ હશે તો એક ફર્ધર મોમેન્ટમ અને એક કોન્ફિડન્સ આપણને જોવા મળશે. એટલે આ સ્ટોક છે જેએમ ફાઇનાન્શિયલ, કે જેને આજે આપણે જરૂરથી ગ્રીન લાઇન ચાલીશું. સો લાસ્ટ બે સ્ટોક્સ બંનેના બાકી છે. આજે પહેલા તમારે જાણી લઈએ કે લાસ્ટ તમારી ટીમમાં છેલ્લા 2 સ્ટોક્સ તમે કયા એડ કરવા માંગશો. જો બિલકુલ છેલ્લા બે સ્ટોક જોઈએ તો એકથી આપણે સેક્ટરની જ વાત કરીએ, ફાર્મા સેક્ટર. એમાં ખાસ કરીને જો ગ્લેનમાર્ક ફાર્મા આ બી સ્ટોક જો સારી મોમેન્ટમ ગઈકાલે બીજો ફાર્મા પેક જે પ્રમાણે પરફોર્મ કર્યું હતું, આ સ્ટોક બીજો સારી મજબૂતી સાથે 3 થી 3.5% મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું. તો ગ્લેનમાર્ક ફાર્મા ચાર્ટ ફી સ્ટ્રક્ચર જો ખાસ કરીને જોઈશું રાઉન્ડ બોટમ આપણને જોઈશું કપ વિથ હેન્ડલ પેટર્ન, ફાઇનલી હાઈ પર ક્લોઝિંગ, જે ક્યાંને ક્યાંય 2300નું લેવલ જે સ્ટોકમાં મલ્ટિપલ ટાઈમ હડલ બનતું હતું, ફાઇનલી એના પર ક્લોઝિંગ કપ વિથ હેન્ડલ પેટર્ન અને નવા હાઈ પર સ્ટોક ફાઇનલી પહોંચી ગયો છે. એટલે નવા હાઈ સ્ટોકે ગઈકાલ બનાવી દીધા છે. એટલે ફાઇનલી જો પેટર્ન સારું છે, હાઈ પર સ્ટોક ચાલ્યું છે અને જે પ્રમાણે ફાર્મા પેક સારું કરી રહ્યું છે એના લીધે હજી બી સ્ટ્રક્ચર પોઝિટિવ છે. નેક્સ્ટ આપણે જોઈશું 2400 સુધીની ફાઇલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો વાત કરીએ ગ્લેનમાર્ક ફાર્મા, ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, બ્રેકઆઉટ ફાઇનલી મળી ગયું છે, નવા હાઈ તરફ સ્ટોક કારોબાર કર્યો છે. આ બેઝ પર ઇન ગ્રીન રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો લોરસ લેબ. લોરસ લેબ અહીંયા બી જો સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ગઈકાલે આ બી સ્ટોક હતો, સારી મજબૂતી આપણને જોવા મળી હતી. તો લોરસ લેબ અહીંયા બી સ્ટ્રક્ચર જો ખાસ કરીને ડબલ્યુ પેટર્ન એટલે ડબલ બોટમ જો સ્ટ્રક્ચર ગઈકાલની આપણે ત્રીજી તો ફૂલ બોડી કેન્ડલ 1000 આપણને જોઈશું 129નું ક્લોઝિંગ જોવા મળે છે. અને ગઈકાલનો હાઈ જોઈશું 1130, એટલે હાઈથી માત્ર 1 પોઈન્ટ નીચે. એટલે હજી સારો વોલ્યુમ ગઈકાલે જોઈશું આપણે સારું લોંગ આ સ્ટોકમાં જોવા મળ્યું. તો ડબલ્યુ પેટર્ન ઓરલ જોઈશું જે 1150નો હાઈ છે એનો ઓરલ જોઈશું એ તરફની પહેલ ફરીથી જોવા મળી શકે. જો ફાઇનલી બ્રેકઆઉટ આપે છે તો નવા ટાર્ગેટ લઈને નવા લેવલ તરફ સ્ટોક આપણને આગળ વધતો જોવા મળશે. તો બુલિશ સ્ટ્રક્ચર અહીંયા બી છે. લાસ્ટ જો ઓવરઓલ કેન્ડલની વાત કરીએ તો સારું અપસાઇડ મોમેન્ટમ છે. તો લોરસ લેબ ફાર્મા પેક ઓવરઓલ સારું કર્યું છે. તો આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો બંને ફાર્મા પેક, ગ્લેનમાર્ક ફાર્મા અને લોરસ લેબ બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, છેલ્લા મારા પણ 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો હું ફાર્મા સેક્ટર હવે લઈને ચાલવા માંગીશ, કારણ કે છેલ્લા આપણને ખ્યાલ છે 2-3 દિવસથી સરસ પેવર, એમાં પણ ગઈકાલે તમે જો જે તેજી જોવા મળી છે તેમાંથી 2 સ્ટોક છે. પહેલો સ્ટોક હું વાત કરવા માંગીશ એ છે સિપ્લા. સિપ્લાનો તમે ચાર્ટ નજર કરો તો ગઈકાલે એક કોન્ફિડન્સ તમને જોવા મળ્યો હતો. ગઈકાલનું તમે જો ઇવન સમાચાર પણ અહીંયા ખાસ કરીને કંપનીના જે છે કે ખાસ કરીને એમની જે એક દવા છે જેનેરિક, એમના પણ યુએસએફડી તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલે સમાચાર તો પોઝિટિવ છે ફંડામેન્ટલી તમે જો. અને બીજી વસ્તુ જે ચાર્ટ ઉપર તમે જોઈ રહ્યો છો 2026માં તમે નજર કરો, ઇવન ડિસેમ્બર પણ લઈ લો 2025, આ ઉપરની જે તમે જે અવરોધ હતો એ તમારો શું હતો 100 ડેમાં. 100 ડેમાં ઉપર તમે કેટલી બધી વખત આખો ડિસેમ્બર તમે વારંવાર ટચ થાય, તમે નીચે આવી, વારંવાર ટચ થાવ નીચે, મીન્સ કે એની ઉપર ક્લોઝિંગ થવામાં સફળ ન થતા. પછી તમે વન વે તમે નીચે આવી ગયા. પછી તમે એક પણ વખત 2026માં 100 ડેમાં તમે ટચ પણ નતા કરતા. અને ફાઇનલી ગઈકાલે તમે જો એ જે કેન્ડલ બની, ફૂલ બોડી કેન્ડલ ઓલમોસ્ટ બની છે, બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે અને હાયર ઉપર ક્લોઝ થયું છે. ક્લોઝિંગનો ભાવ કેટલો છે 1305 રૂપિયા અને સામે 1308 રૂપિયા તમારો હાઈ છે તમે જો. એટલે કે હાઈ ઉપર ક્લોઝિંગ છે, સમાચાર પોઝિટિવ છે યુએસએફડી
એફડી તરફથી મંજૂરી મળી છે. લાસ્ટ સ્ટોક છે આજે જરૂરથી ચાન્સીસ છે કે આપણને મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. લાસ્ટ સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું અને લાસ્ટ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે OneSource સ્પેશિયાલિટી ફાર્મા. અહીંયા પણ તમે જો તો બહુ સરસ ચાર્ટ સેટઅપ જોવા મળ્યું છે. જે રીતે તમે ચાર્ટ સેટઅપ જો અહીંયા પણ સેમ કોન્ફિડન્સ છે. અહીંયા પણ તમે જુઓ તો આ એક આખું ઓલમોસ્ટ જે નીચેથી જે રાઉન્ડ બોટમ જેવું ફોર્મેશન મળ્યું છે, ઇવન રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન પણ આપણે કહી શકાય. અને અહીંયા હવે તમે જો એ ફાઇનલી પૂર્ણ થવાની તૈયારી છે અને 1788 આજુબાજુ અને પૂર્ણ કઈ જગ્યાએ 1814 1815 ચાન્સીસ છે જે થઈ શકે. અને એની ઉપર ટક્યું, એની ઉપર ડેલી કેન્ડલમાં ક્લોઝ આવ્યું, હાયર હાઈ બન્યું તો કોન્ફિડન્સ વધારે આપણને નવી તેજી અહીંયા આપણને જોવા મળી શકે છે. એટલે OneSource સ્પેશિયાલિટી ફાર્મા આ પણ ચાર્ટ સેટઅપ બહુ પોઝિટિવ છે. એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો બંને લાસ્ટ સ્ટોક છે સિપ્લા અને OneSource, બંને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ આપણા માટે અમે રેડી કરી દીધી છે. હવે માર્કેટમાં ગિફ્ટ નિફ્ટી મજબૂત ઓપનિંગના સંકેત છે. આ મજબૂત ઓપનિંગ વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સ છે કે જ્યાં મોમેન્ટમ બતાવવાનો છે. ક્વિકલી હું અને અજય અમારા બંનેના 20 જે 10 સ્ટોક છે એટલે કે બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે રિપીટ કરી લઈએ. અગર તમે મિસ કરી દીધો તો તમે જરૂરથી એડ કરી લેજો. અજય જી બિલકુલ. તો ઓવર રિકેપમાં જોઈએ ખાસ કરીને જોઈશું ક્વાર્ટરના પરિણામ બેઝ ઉપર ટાટા કેપિટલ પરિણામ સારા આવે છે એટલે ઇન ગ્રીન લઈને ચાલશું. અહીંયા જો સાયન્ટ અહીંયા બી ખાસ કરીને જો આઈટી કંપની ખાસ કરીને જે પરિણામ આપે એ પ્રમાણે જોઈશું. આ બી સ્ટોક છે ઇન રેડ લઈને ચાલશું. અદાણી એનર્જી સોલ્યુશન ખાસ કરીને જો નફો આવક ખાસ કરીને જોઈશું પોઝિટિવ છે, પણ એબિટા માર્જિન ખાસ કરીને પીટા છે એટલે ઇન રેડ રહેશે. મહિન્દ્રા લોજિસ્ટિક ફાઇનલી સ્ટોક જો આપણને સારું પરફોર્મન્સ, આપણે એબિટા બી સારું વધે અને માર્જિનમાં બી સુધારો જોવા મળે છે, ઇન ગ્રીન રહેશે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જો ક્રૂડની પ્રાઇસ જે પ્રમાણે વધી રહી છે તો રો મટીરિયલવાળી કંપની છે જો ક્રૂડનો ઉપયોગ કરે છે ત્યાં દબાણ જોવા મળી શકે છે એટલે ઇન રેડ રહેશે. નેક્સ્ટ ટેકનીવાળો સ્ટોક સોલાર ઇન્ડસ્ટ્રી કપ વિથ હેન્ડલ પેટર્ન અને સારો 15,500 ઉપરનું ક્લોઝિંગ એટલે સારું બ્રેકઆઉટ આપી સ્ટોકે ટેકનિકલ બેઝ ઉપર ઇન ગ્રીન રહેશે. પછી બંને પાવર થીમમાં વાત કરીએ સીજી પાવર, અહીંયા બી જો ફાઇનલ સ્ટોક સારા બ્રેકઆઉટના 52 હાઈ તરફ કારોબાર કર્યો છે. તો જે લાસ્ટ એનો જો ઓલ ટાઈમ હાઈ હતો 900 ની ઉપર એ તરફની પાઇલ સ્ટોકમાં તૈયાર થઈ રહી છે તો ઇન ગ્રીન લઈને ચાલશું. ટોરેન્ટ પાવર આ બી સ્ટોક જો પાવર થીમ સારું કરે છે અને ટોરેન્ટ પાવર બી જો ગઈકાલે આપણને જોઈશું એના હાયર ઉપર જ આપણને ખાસ કરીને સારા વોલ્યુમ સાથે ક્લોઝિંગ જોવા મળી છે તો ફર્ધર ફોલોઅપ તેજી આજે પણ જોવા મળી શકે છે ઇન ગ્રીન રહેશે. અને લાસ્ટ બંને વાત કરીએ તો ફાર્મા પેક્ટ વાત કરીએ ગ્લેનમાર્ક ફાર્મા કપ વિથ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ ના 52 હાઈ અને ફર્ધર ફોલોઅપ તેજી અહીંયા બી કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ લોરસ લેબ ડબલ બોટમ સ્ટ્રક્ચર છે ડબલ્યુ પેટર્ન અને 1129 જે ગઈકાલ 1130 ના એનો ઓર્ડર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને સારા એવા લોંગ આપણને સ્ટોકમાં જોવા મળ્યા હતા. તો ફર્ધર અપસાઇડ મુવમેન્ટ આજે બી કન્ટિન્યુઅસ રહેશે તો લોરસ લેબ આપી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે દર્શક મિત્રો, તો ટોટલ 10 સ્ટોક્સ હજે નથી કે 10 સ્ટોક્સ મારા પણ હું ક્વિકલી રેપઅપ કરી લઉં. તો મારા જે 10 સ્ટોક્સ છે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇન્ફોસિસ. ઇન્ફોસિસ તમે જો કે જે રીતે કંપનીના પરિણામ અહીંયાથી નેગેટિવ આવે છે, સામે FY27 નું તમે જો ગાઈડન્સ પણ નેગેટિવ છે, મીન્સ કે નેગેટિવ મીન્સ કે કમજોર આવ્યું છે એટલે રેટ લઈને ચાલીશું. સેકન્ડ પીબી ફિન્ટેક શેરમાં સતત હાયર હાઈ હાયલો ફોર્મેશન બન્યું છે, હાયર ક્લોઝિંગ છે, તેજી અહીંયા કન્ટિન્યુટી જોવા શકે, ગ્રીન લઈને ચાલીશું. આઈએક્સ માર્કેટ કપલિંગના પ્રોબ્લેમ છે પરંતુ કંપનીના પરિણામ સારા છે એટલે ગ્રીન લઈને ચાલીશું કારણ કે માર્જિન પણ સુધર્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ તેમની પર બેગ સિમેન્ટમાં તમે 10 થી 25 રૂપિયાનો અહીંયાથી વધારો કર્યો છે, હજુ પણ આગળ વધારો થઈ શકે છે એટલે અહીંયા ગ્રીન લઈને ચાલીશું. રોલેક્સ રિંગ્સ અહીંયા 185 કરોડનું બાયબેકની અનાઉન્સમેન્ટ છે, પ્રમોટર હિસ્સો નથી લેવાના, સમાચાર પોઝિટિવ છે એટલે ગ્રીન લઈને ચાલીશું. એશિયન પેન્ટ બ્રેન્ડ ક્રૂડ ઓઇલ છે ફરીથી $106 પહોંચી ગયું છે એટલે ચાન્સીસ છે કે OMC ઓઇલ માર્કેટિંગ કંપની સાથે એશિયન કંપની એટલે કે જે બી પેન્ટ કંપની છે એમાં નેગેટિવ અસર જોવા મળી શકે એટલે અહીંયા રેટ લઈને ચાલીશું. હિમાદ્રી કેમિકલ્સ અહીંયા પણ પરિણામ સારા છે બધી વસ્તુ પરંતુ માર્જિન ઘટ્યા છે જે સારી વસ્તુ નથી એટલે અહીંયા રેટ લઈને ચાલીશું. જેએમ ફાઇનાન્સ બહુ સરસ મજબૂતી જોવા મળી છે, 100 ડેમન ઉપર ક્લોઝ થવામાં સફળ છે એટલે અહીંયા ગ્રીન લઈને ચાલીશું. સિપ્લામાં તમે જો સતત તેજી જોવા મળી છે અને છેલ્લા 5 મહિના બાદ 100 ડેમન ઉપર કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ થયું છે. USFDA તરફથી એમની જેનેરિક દવાને મંજૂરી મળી છે, સમાચાર બહુ પોઝિટિવ છે એટલે ગ્રીન લઈને ચાલીશું. OneSource સ્પેશિયાલિટી ફાર્મા અહીંયા પણ ગઈકાલે ફૂલ બોડી કેન્ડલ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ મળી છે, ટેકનિકલ સેટઅપ બહુ સરસ પોઝિટિવ છે તો અહીંયા પણ ગ્રીન લઈને ચાલીશું. સો મારા ટોટલ જે 10 સ્ટોક્સ છે એમાંથી આપણે ઇન્ફોસિસ છે કે જેને રેડ લઈને ચાલીશું, એના બાદ આપણે વાત કરીએ પ્રમાણે ખાસ કરીને એશિયન પેન્ટ અને હિમાદ્રી કેમિકલ્સ આ 3 સ્ટોક્સ છે જે આપણે રેડ લઈને ચાલીશું. બાકી 7 સ્ટોક્સ છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ રેડી થઈ ગઈ છે. આજે માર્કેટમાં કેપ નિફ્ટી મજબૂત સાથે ઓપનિંગના સંગે છે તે બધા વચ્ચે આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ છે કે જેની ઉપર તમારી નજર હોવી જોઈએ. અહીંયા મોમેન્ટમ જરૂરથી જોવા મળવાનું છે. તો દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે ઇન્ટ્રાડે કે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.